હે ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મસ્ત હશો, મજામાં હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શુભ શરૂઆત કરીએ આજના નવા બ્લોગની. તો ગુડ મોર્નિંગ. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્રીવિયસ વિડીયો નથી જોયા તો એન્જોય જરૂર કરજો, કેમ કે તમને આઈ હોપ તમને મજા આવશે. અને જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર પણ કરો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગ્યા છે 8:30 અને મેડમ એમના કામમાં લાગી ગયા છે. મોર્નિંગનું બ્રેકફાસ્ટ પણ આપણે લઈ લીધું છે. યંશુભાઈ મોર્નિંગમાં જતા રહ્યા છે સ્કૂલ પર. તો યંશુભાઈ તો હવે બપોરે આવશે અને આપણે પણ બપોરે લંચ લેવા માટે પહોંચી જઈશું. તો મેડમ જુઓ ઉધરસના ધબાકા કરે છે. મેડમજી, ઓ મેડમજી, જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ બધાને. આજે જો આવી કંઈક શરૂઆત છે સવારની સાથે. તો દબાયેલા અવાજ સાથે મેડમે તમને બધાને સીતારામ કીધા છે. તો એકવાર સીતારામ કમેન્ટમાં લખી દો. તો મળું છું તમને બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છે એક લંચનો ટાઈમ થઈ ગયો છે, પણ એની પહેલાં અંશુભાઈને આપણે ટ્યુશન ડ્રોપ કરીશું. પણ આવી ગયા છે આપણી વચ્ચે હીરવા બેન. હીરવા, એવું છે. નરમ નરમ જ છે. નરમ નરમમાં પછી ગરમી થાય, હે ને હીરવાબેન? હમણાં જાતે હવે ઊભી થવા માંડી છે હીરવાબેન. હજી કેટલા મહિનાની થઈ મેડમ? 8 મહિનાની થઈ, પણ પૈસામાં બહુ ખબર પડે છે. હો, મને નોટ બતાવે, જોજો હમણાં એના રિએક્શન જોજો. એ જો છે ને, જો કેવી પૈસામાં ખબર પડે. ખીજાય કેવી, પાછા લઈ લે તો ખીજાય કેવી છે. હે? હા હા. કેવી ખીજાય છે ને? જોયું કેટલી પૈસામાં ખબર પડે છે. આટલા છોકરાને પૈસામાં ખબર પડે, બોલો. એ છે ને 8 મહિનાની છે હજુ તો. આઠ મહિનાની છે, પણ પૈસામાં કેવી ખબર પડે છે. છે ને, જો નોટની પાછળ આવડા આમ તો છોકરાને ખબર પડે, બોલો. પૈસા હૈ તો સબ હૈ. જો
જો ને 8 મહિનાની છે કેટલી ખબર પડે છે એને. ચાલો અંશુભાઈ ટ્યુશન ડ્રોપ કરી દઈએ અંશુભાઈને પછી એ નહીં અંશુભાઈને ટ્યુશન નથી જવાનું નહીં. હે હીરવાબેન ટ્યુશન નથી જવાનું અંશુભાઈને ના 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 મગાવવા પછી ભૂંગળા. ચાલો તો પછી અંશુભાઈ ટ્યુશન ડ્રોપ કરીને આપણે લંચ લઈ લઈએ. 8 મહિનાના છોકરાઓને પૈસામાં એટલી ખબર પડે છે, બોલ ને ને જો જો જા બોલો ખાઈ આવજો. જોયું જોયું નોટ આપી દીધી તો કાંઈ પ્રોબ્લેમ નથી. લાવો લાવો હમ હમ આ લાવો આ એક ગયા. હા લાવો. આ લેવાય આ લેવાય શું લેવાય આ લાવો આ લે આ લે આ લે આ લે ગાંધી રમે હીરો આંટી રમે આ કાગળ છે દીકરો આ લે આ આ આ લેવાય આ લે જો 8 મહિનાની છે પણ કેટલી પૈસા પાછળ કેટલી ગાંડી છે. જો કેટલી ખબર પડે છે. જોયું કેવું ખોટું ખોટું રોવાનું આવી જાય. છે ને એની સામે ધ્યાન જ નથી એને. બોલો ચાલો અંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરી દઈએ પછી આવીને લંચ લઈ લઈએ. વાગી ગયા છે 11. હું ઓફિસથી લગભગ ઓલમોસ્ટ 10:15 10:30 આવ્યો. આજે બહુ લેટ થઈ ગયું અને રાતનું ડિનર કરી લીધું છે. હવે જવાનું છે મોટા બાપાની દીકરાની ઘરે, કેમ કે તમને ખબર જ છે હમણાં કામકાજ રહેશે ત્યાં. અને કાલે છે આપણી ઘરે બહુ બધા મહેમાન જમવા માટે ડિનર માટે બધાને આમંત્રિત કરેલા છે, તો આવશે બધા. તો ચલો આજે અંશુભાઈ જો ફર્સ્ટ ક્લાસ. મેડમની તબિયત બરાબર નથી ને તોય સાફ સૂફ કર્યા જ કરે છે. ઓ મેડમજી પણ એમ વાત નથી. આ સાફ સૂફ કરો, ધૂળ ઉડે તો આ ઉધરસ શરદી હારા ન થાય એટલે તમને કહીએ. પણ પછી કરો તબિયત બબિયત સારી થઈ જાય પછી કરો, શું પ્રોબ્લેમ છે? હું વાસણ નહીં ઉઠકું. જે કરવાનું છે એ નથી કરવું, જે નથી કરવાનું એ કરવું છે. હું શું કહું છું, હા એવું બધું ધૂળ બૂળ ઉડે ને એવું કામ ન કરાય. હમણાં ધૂળ બૂળ ને એવું ઉડે ને એવું કાંઈ ન કરાય. હા તો એટલે જ તમને કહી. તો પછી આ એમને સારું ન થાય. પછી હમણાં પાછા મેરેજ આવે છે ઘરની ઘરે. બરાબર છે. ચાલો મળું છું તમને બહુ જલ્દી. હાજી ચાલ્યા કરે એમ ન હોય, થોડું તબિયતનું ધ્યાન રાખવું પડે ને ભાઈ. હમણાં નજીક મેરેજ આવી જ ગયા છે હવે ઓલમોસ્ટ, તો
તો ચાલો મળું તમને બહુ જલ્દીથી. રાતના વાગી ગયા છે 12 અને આવી રહી છે બહુ નીંદર. તો આજના માટે રાખીએ છીએ આટલું જ. આશા કરું છું તમને આજનો અમારો આ વ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી દો. મળીએ છીએ પાછા કાલે નવા એક ધમાકેદાર વિડીયો સાથે. તો ત્યાં સુધી રજા આપશો તો હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.